જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તીડીભાઈના વિડીયો જોતા બધા મજામાં જ હોય. ફરી નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો તમે સોશિયલ મીડિયામાં બહુ ઓછા બતાવશો એટલે મારે હવે અત્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે વિડીયો શરૂ કરી દેવાનો. આવીને હુઈ ને જાગીને હવે જાય છે લીડર બટાટા લેવા. હવે તો બટાટા લેવા જાય ત્યારે વિડીયો શરૂ કરવો પડે. શું કરવું? ગોટાળે સડી ગયું બધું. જિંદગી ગોટાળે સડી ગઈ. આમ સિગ્નલ ખુલશે થોડો અહીં દોડવાનું. આમાં ઘડીક બહાર નીકળું એમાંય દોડવાનું. ઊભી રહે. આ સિગ્નલ અમારે અડધે પહોંચે ને બંધ થઈ જાય. લાંબુ તોય થોડુંક તો કર્યું છે, થોડી તો પૂરું નથી થતું. આ બાજુ ભાઈ ફ્લિંક વાળા જાય છે. જવાનું છે બે સ્ટોપ, પણ બસમાં જવાનું છે ને. હાલીને ઓલું નથી અત્યારે. તારે જોબમાં ઊભું જ રહેવાનું હોય ને. કેપેસિટી નથી હાલીને જવાની. હજી સ્ટાર્ટિંગ છે જોબનો, તો થોડો થાક ને એવું લાગે છે. બેસવાનું નહીં એમ. બેકરી છે એટલે ઊભું રહેવાનું જ હોય. એમને ન મળે વિદેશના પૈસા. કામ તો સહી બાત કી આપને એકદમ. તો પછી કાંદા ને લસણ ને પૂરું થઈ ગયું. કાંદા છે, લસણ બટાટા લેવા જાય. તો આજનું વાતાવરણ છે જર્મનીમાં થોડોક ઠંડો પવન છે, અને કાલે વાવાઝોડામાં હુકલ ડાળા બધા પડી દીધા છે. આવી ઠંડુ વાતાવરણ છે ને 2 દિવસ ફ્રીજ નથી રહેતા. નહીં કે કોફી છે ચાલુ જ રહી છે. કાલ બધા ડાળા પાડી નાખ્યા હતા. એટલા ફૂલ પવન વાવાઝોડું. બાલ્કનીમાં સાંજે નાઈને કપડા ટુવાલ સુકવવા ગઈ તો કપડા મોજા ને બધું નીચે આપણે ને એટલા ડાળા તો મેં તો વીણ લીધા ને હજી ધૂળ એટલી બાલ્કનીમાં પડી છે બધે બહુ. અરે 4 વ્હીલર ના કાચ પાડી નાખ્યા. પાડી નાખ્યા એમ બોલે તોડી નાખ્યા. 4 વ્હીલર ના કાચ તોડી નાખ્યા. બધા ઝાડવાનું બધું પડી ગયું છે. કાલે એવો પવન પહેલી વાર જોયો. અરે હું ઊંઘમાંથી જાગીને અવાજ એટલો આવતો ને મેં બારી ખોલી. અરે અમારા કસ્ટમર બધા બહાર બેઠા હતા, ખાવાનું હાથમાં લઈ લઈને થોડી નીંદર વહી. તો આવું વાતાવરણ છે અત્યારે જર્મનીમાં. વાદળછાયું વાતાવરણ છે. પવન ધીમો છે અત્યારે. મિદ્રો પવન છે. બસ એક છે ને આવી જાય ને તો આવી જાય, નો આવે ને લે. પણ હજી જી જોય આપણે બહાર નીકળ્યા હોય ત્યારે ઘરની બસ લેવી જોઈએ. જો આવી જો આ ઓલી બાજુ બંધ કરી દીધું હશે. જો રોડ બંધ કરી દીધો આગળ. કેમ? બસ આવી ગઈ. કામ ચાલુ કર્યું. કામ શરૂ કર્યું છે. સરસ. બધું ખોદી જ નાખવાનું છે આખું જર્મની. 188 જાય નો જાય. એ અહીંથી વળી જા. તીરીબાઈની ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આજ તો તારી ફેવરિટ વસ્તુ ખાવાની છે ને? હું કેસર કેરી. એ ઘરે બેઠા ખાવાની બહુ મજા આવતી ને. આ જોબ કરીને એની ખુશી પડી ગઈ કેરી ની તે. કેસર કેરી મેં કેવી કેસર કેરી મોંઘા ભાવની હો, પણ હવે નહીં આવે. બસ આ છેલ્લી વાર. હવે સીધું આવતા વર્ષે. અત્યારે ના ક્યાં ઇન્ડિયા ક્યાં સુરતમાં ક્યાં કેરી છે મળે છે બધી. એટલે એમ હવે કોઈ લે નહીં. આપણે મોટા ભાઈ કાલે લાવ્યા હતા રાજકોટ થી. ઓકે. અહીંથી વહી જાય કા ઓલું લઈ લે ફ્રૂટ લેવું એટલે ટોલી લઈને જ છે. તો આજ તને પાછા ફરી વાર બતાવી. અહીંયા છે ને 200 રૂપિયા નાખવાના, પછી ટોલી આવે. રૂપિયો નાખી તો 50 સેન્ટ નાખી તો ન આવે. એમાં લગભગ નહીં આવે. ટ્રાય કરીએ આજ. જો અહીંયા છે ને આ લોકોએ ગાડીનું પાર્કિંગ અહીંયા છે, સાયકલનું પાર્કિંગ આ બાજુ છે, અને આ છે ટોલીની દુકાન. વરસાદ ને એની ઉપર પતરા નાખ્યા છે. નાની ટોલી હાલે છે. જોઈ હાલી જો ચીકાભાઈ હાલે છે. 50 સેન્ટે હાલે. આઠાના હાલે. આપણી ભાષામાં આઠાના. એન્ટ્રી કરો એટલે તરત કોફી મશીન આવે. મફતની પૈસા દેવાના. માર્કેટ ખાલી થઈ ગયું અત્યારે તો. હા સાચા. આપણે પણ આમાં એકેય વસ્તુ લેવાની છે નહીં. નવું કઈ પ્રયોગ કરવાના જ નહીં ખોટા.
એવું છે પૈસા નાખવાના. તરબૂચ દ્રાક્ષ. હા મારે જો આ લેવું છે આ 2-3 દીમાં હેરકું પાકી જાય હા તો રવિવારે મારા બીજને દિવસે સુધારીને હા ખાવ. તે કાંઈ વાંધો નહીં બીજું દ્રાક્ષ દ્રાક્ષ લઈ લે પીળી હોય ને ઈ લેજો ગળ. તો પછી આ લે એ નહીં અહીંયા આ એ તો મોંઘી છે ને. હું મોંઘી ક્યાં છે આ 500 ગ્રામ છે. હા તે આ 500 ગ્રામ છે આ મિક્સ આવે કાળી ને ઓલી એ કેટલાની છે? આ સારી મજા આવશે જો ને આ પીળી છે ને ઓલી છે નાની ગળી જશે ખાવ નહીં કમાવ શું કેમ ખાવા હાટું વાહ એપલ એપલની તો ભાઈ 3 ઘણી વેરાયટી 3-4 હું 10-12 છે કયા આ શું છે લેવાના છે આપણે આ ખબર નહીં. નાસી છે લખ્યું નાસી એપલ કયા લેવાના છે આપણે? કયા લેવા છે એમ હા આપણે આ વખતે નવા ટ્રાય કરીએ ઓલા ખાટા આવે છે ને દર વખતે કયા લાવો તમે દર વખતે? દર વખતે તો આ ને આ પણ આ થોડાક ખાટા લાગે છે આમાંથી ટ્રાય કરીએ ઉપરનામાંથી કરો. ના સફરજન ગોતી લો પેલા હું હવે ધીરીબાઈની ચેનલ સબસ્ક્રાઇબ કરજો. જીતરું ને અલગ આવે એનો ટેસ્ટ અલગ આવે લીંબુ નથી આ જીતરું ને છે લીંબુ આ છે ઓરેન્જ નો આપણે ઘેર પડ્યા છે નહીં કરે લીંબુ ખબર નહીં એક પેકેટ પણ ઈ તો હા આ લે આ લઈ લેજો. આ છે કુણા જો હા એ કોણ જ છે બધા. એવું છે લઈ લે કુણા જ લેવાના લીંબુ ત્યાં કુણાની પછલી સાલના લેવાના સાડી અંજીર આવ્યા ભાવ લ્યો એક. ઓહો અંજીર પણ આ ફાવશે કેવા લાગશે અહીંયા ટ્રાય કરીએ દૂધ બનાવી. પલાળીને હાલ ને અંજીર ખજૂર ખજૂર તો પડ્યો જ છે આપણે કે અહીંયા શું ભાવ ના છે? તો લેવાય નહીં અહીંયા કોથમરીનો ભાવ તમે નાની પેલા બતાવ્યો હતો એટલે આપણે લારી વાળા મફતમાં આપે નાની શું પ્રાઇસ છે? હું આની હાલની જોઈ લઈ હા હું જો કેળા મિની કે મિની કેળા અખરોટ ખજૂર ઠીક વિટામિન શરૂ કરવા છે એનું દૂધ ચાલુ કરવું હોય. ઓહો હાલો લઈ લો તો તરબૂચ મારી જેવડ્યા એક આ લઈ લઈ. એક લઈ લઈએ હું ને ઉપાડો. આ વજન ઉપડે ને આ નથી લેવું આ કોણ ઉપાડીને આ લઈ જતું હશે? હે આ વજન હશે બહુ ઓહો આ તો ન ઉપડે આ હશે મીઠું જોવા પ્રમાણે. હાલો આપણે સબ્જીમાં જાય. તરબૂચ લેવું છે ને અત્યારે પાઇનેપલ લીધું હતું. સબ્જીમાં ટમેટા છે ટમેટાની તો 18 વેરાયટી છે નાના મોટા લાંબા ટૂંકા કલરના મરચા પણ મળી જાય આ અમારો મોલ છે જર્મનીનો કાંકડી જો તરબૂચ આદુ લેવાનું છે લગભગ હા આદુ ને લસણ 500 ગ્રામ. આદુ હાલે ને એક બસ ટુકડો લસણ એમાં 3 આવે છે બાકી આપણે જો ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવેલી છે ને ઓલી જો થળિયા એક જ કળી આવે લસણની અલગ ની આ એક જ કળી આવે લસણની અહીંયા એક કળી વાળું લસણ એ લઈ લે બટેટા લેવાના છે તમે જોયું નતા? બટેટા થોડાક જ છે એટલે હમણાં બનાવવાનો 2 દિનથી તો હાલ છે સબ્જી હોય ખાલી એક કાંદા. બે ની બનાવવાની. આ એટલો આદુ લીધું છે. આદુ હા એ એક ટુકડો લીધો છે કોબીની 3 વેરાયટી લાગે છે આ તો કોબી નથી આ છે કોબી આ નથી આમાંય લખ્યું છે બીજું ચોકલેટું લારી ભરી લીધી છે એમને તરબૂચ લીધું છે ફાઇનલી એક તરબૂચ આવ્યું તા હલતી ને. સરસ થાકી ગઈ નહીં હવે દૂધ લઈ લઈ હવે આઈસ્ક્રીમ આ તો જાજુ લીધું જો અહીંયા આવી રીતના તૈયાર પીઝા આવે આ છે ડોક્ટર્સ પીઝા ઉભા રહેતા હું રમકડા આવ્યા ઠંડો વિભાગ આવી જશે ઠંડો
આમ મેં જવાનું છે આગળ ખાસા છે આ બાજુ બધું ફ્રીજની આઈટમ બધી હવે આપણે દહીં લેવાનું છે તમે મને દહીં ઓલું 18 પ્રકારના બતાવો તો આવે છે શેતન. હું બતાવું તો આપણે ટીકડી તમે લેવાય હું તમને કહું નહીં તમે લાવજો હું ખાલી જોઈ લઉં. ઓકે હાલો જોઈ લઈએ દહીં 3 લ્યો અત્યારે બસ કારણ કે બહુ આજ મને બધી લાગે છે આપણે ટેક્સી કરવી પડી છે એ નહીં આ બાજુ વઈએ અહીંયા છે હવે આ વિભાગ લઈ લઈએ આપણે કપડાં ધોવાનો લેવું ન હોય તો કાંઈ નહીં પણ મને કયો હું કહું જોઈ નહીં લાવવાનું લઈશ. છે એમ તમે કહેતા ને કે હતી હું બોક્સ ના ના હાલ છે કહી દેવાનું કે ભાઈ એટલા છે આ રીતે મૂકી દેવાનું લારી હેલા કરશે હવે આગળ બહુ ખરીદી થઈ ગઈ છે વધારે થઈ ગઈ ને બહાર નીકળો એટલે ખરીદી થઈ જાય 36 €નું 3600 નું એમ 3600 નું ટોલી 3600 નું લઈ લીધું બોલો એમાં છે ખાલી 5 વસ્તુ એ તો લે અહીંની કમાણી પ્રમાણે સસ્તું જ હોય ના બધું હરખાવીએ એટલે ઈ મોંઘું જ લાગે હવે બસ આ નથી ઊભી રહેતી કેમ કે હવે સ્ટેશન આગળ વહી ગયું હતું ના અહીંયા ક્યાં એ નહીં આ ઓલી ગઈ એનું કહું તો ઓલી તો ના તરબૂચનું વજન છે ને વધારે તરબૂચ છે લગભગ 5 કિલો ઉપરનું વરસાદ આવે ઈ પેલા ઘરે હવે આને જતા હું રહે. પાર્કિંગમાં મૂકી દઉં ટોલીને સિક્કો પાછો લેવો તો હે ને 50 સેન્ટ જર્મનીમાં આ બીજી વાર કેરી આવી છે આ વર્ષે ગયા વર્ષે તો એકવાર આવી હતી પણ આ વર્ષે પહેલી વાર જે બોક્સ લીધું હતું એ વિડીયોમાં બતાવ્યું હતું 25 € બોક્સ હતું 3 કિલો કેરી આવતી 11 કેરી આવતી ને આ વખતે બોક્સ આવ્યું છે નાનું ને ભાવે પણ બહુ વધારે છે અને કેરી ત્યાં છે ને બહુ ગરમ લાગી છે આ વખતે ફ્રીજમાં ઠંડી થતાં વાર લાગે ગરમ એટલા માટે કે એમ કે ભાવ જોઈને જ તે ગરમ થઈ ગઈ કાંઈક તો અને અંદરથી કેવી છે તમને બતાવી દઉં પછી તમને કિંમત કહું જો આ મોટી હાથમાં આવી ગઈ છે વખતે પાકી ગઈ છે કેમ કે વરસાદ થઈ ગયો ને એટલે હવે પહેલાં જેવી તો નથી લાગતી પણ વાંધો નહીં હાલે કેમ કે અહીંયા તો ભૂખમાં ગાજરી હાલે 6 કેરી આવે છે ને કેટલાની 16 € ની 6 કેરી આવે છે એટલે 1600 ની 6 કેરી આ રીતનું બોક્સ આવે છે કેસર મેંગો એટલે આ વખતે બહુ થોડીક વધારે ગરમ લાગી છે હવે આવતા વર્ષે એટલામાં તો મને લાગે આપણે એક ટિકિટ થઈ જાય મારે ઇન્ડિયા જવાની 3 બોક્સ લઈને આવ્યો એટલે એક જો કે બીજે મારે રેસ્ટોરન્ટે લઈ જવાનું હતું ને 2 બોક્સ લીધા છે 6 કેરી તો એક આ 2 દિન પૂરી થઈ જાય આને તો ઓલા ગોખલા હોટે ખાવી પડશે મોંઘી જેટલી છે ગોખલા નાખવા જેવી નહીં હાલે કેસર કેરી જુનાગઢની અસલ કેસર કેરી ભાખરી અચ્છા સબ્જી મારે બનાવવાની હતી ને કા હા સમસો ના જે શું આમાં ક્યાં રસો છે ટેસ્ટ લાવવાનું કીધું હાલશે હવે ઉપર ખાલી ધાણા નાખવાના ધાણા ને ધાણા જીરું ધાણા ને ધાણા જીરું શાબાશ રેડી બની ગયો આ તો ભાવશે હું તું કહેતી તારે હાશે ઈ તો ગુરુવારનું ને થઈ જોબ જાય ને જોબેથી શુક્રવારે 20 કેમ પણ ખાલી એક જોબ લાગી જાય આંધી ગોટાળે ચડી ગયું ને હે તો પછી કલાક ઘટે એવું લાગે ને થાય એવું થાય કેસર કેરી ખાઈ લે એટલે કલાક વધી જાય સવાર તમારે કેમ વધી ગઈ હતી હા આજ હાશે મારે કેવું છું હમણાં છે ને સોમવારે ને મંગળવારે લેક્ચર હોય સોમવારે તો વાંધો નહીં 1 વાગે 12 વાગે ચાલુ થાય મંગળવારે સવારે 8 વાગે ચાલુ થાય આવો મજૂર આવી જા લઈ લે અંદર લઈ લે આ તો મારે આ સવારે ગેમ થઈ ગઈ લેક્ચરમાં ભાર્ગવ 8 વાગે લેક્ચર શરૂ થાય ને મારી આંખ ખુલી 7:53 પછી મેં તો સુખી રાખે માતાજી આવું છું જય માતાજી ભાઈ
એટલે પછી ઓનલાઈન ગોઠવી નાખ્યું. પછી તો હું મેડમને કહું, મેડમ એને તો કહેવાય નહીં કે ભાઈ હુવાઈ ગયું હતું સગાણું નહીં. લે ભાર્ગવ લઈ લો ને તારી બુગાટીને લઈ લો ને. ભાર્ગવ ભાઈ ઉપડ્યા છે જોબ ઉપર. પૈસા જ છાપે હો, પણ એકલા પૈસા. થોડાક ઉછીને આપજો ભાઈ. ફૂલ પૈસા હો તમારા આ જોબમાં, ફૂલ પૈસા. ખાલી સાયકલનું કેટલું ભાડું ફેર મહિને? એ કીધેલું છે વિડીયોમાં. અરે આમ ને આમ બધો ખર્ચો બીજો કર્યો ને ઘણો. 150 બેટરી લઈ આવ્યો, 300 ની ખાલી 3000 ની બેટરી લીધી. 350 ની ઓહો એ 35,000 ની તો ખાલી બેટરી જોડાવી. બહુ મોંઘું. હવે હું જેઠાલાલ રેડી કરું કા, તું પણ ફટાફટ ભાખરી બનાવજો. મારે સોપડવાની બહાર ઝડપ. વાળો તૈયાર થઈ ગયું છે. ભાખરી, સેવ ટમેટાનું શાક, એનું છે ખબર નથી. બટેટા ટમેટાનું શાક, જુનાગઢની અસલ કેસર કેરી. અને જેઠાલાલ તો અમે જોઈ છીએ. હા, વજન લાગ્યો લેપટોપમાં, વજન વાળું થઈ ગયું જેઠાલાલ જોઈને. તો બસ હવે કેરી જોઈને વાટ જોવાની થતી નથી કાંઈ. તો હવે ફટાફટ હવે જમવા બનાવવાનું છે. ઓલરેડી મોડું જ થયું હા, છે મોડું રોજ થઈ ગયું કરતા. છે. અને સવારે વહેલા દાડીએ જાને કા હે ને. તો તમારી જેમ ન હોય ને 12 વાગે ચાલુ થાય, એમ મારી વહેલી હોય. ઓ હશે બાપા. ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ આવતા વ્લોગમાં. જય દ્વારકાધીશ. તીરીબાઈની ચેનલ સબસ્ક્રાઇબ કરજો. Yeah, that's it.